લાલો મૂવી તો જો કે રોજ નવો કંઈક ને કંઈક રેકોર્ડ બનાવે છે. આજે પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને એક રેકોર્ડ આવતીકાલે પણ બની જશે. એની પહેલાં આપણે મિશ્રી અને ચણિયાટોળી બેના વિશે વાત કરી લઈએ. જો મિશ્રી છે ને એ હવે લગભગ આ છેલ્લું અઠવાડિયું, જો કે મિશ્રી અને ચણિયાટોળી બંનેનું આ છેલ્લું અઠવાડિયું છે. અત્યારના કલેક્શન જોઈને એવું મને લાગ્યું, કારણ કે ગઈકાલે મંગળવાર હતો અને મંગળવારના દિવસે ટિકિટ પ્રાઇસ છે એ ઓછી હોય છે. 99 રૂપિયા કેક હોય છે, કેક 150 રૂપિયા હોય છે અને કેક રેર કેસમાં 200 રૂપિયા ટિકિટ જેવી હોય છે. પણ ઓવરઓલ જોઈએ તો ટિકિટ પ્રાઇસ ઓછી હોય છે. છતાં આ બંને ફિલ્મોના કલેક્શન નિરાશ કરે એવા નથી, હાવ નિરાશ કરે ને એવા છે. એટલે જોઈને તમને લાગી જાય કે આ તો હવે છેલ્લું અઠવાડિયું માંડ છે આ બંને ફિલ્મો માટે. આ બંને ફિલ્મોના કલેક્શન કહું એની પહેલાં નવી રિલીઝ થયેલી પ્રવાસ અને ચરકટ, આ બંને ફિલ્મોના 5 લાખ રૂપિયા કલેક્શન ટોટલ અત્યાર સુધી થયા છે. શુક્રવારે રિલીઝ થઈ ત્યાંથી લઈ અને અત્યાર સુધી આ ફિલ્મોના બંનેના કલેક્શન 5 લાખ છે. એટલે એના માટે તો છેલ્લું અઠવાડિયું છે જ. પણ મિશ્રી છે એના 13 દિવસ થયા છે અને એનું કલેક્શન ફક્ત ને ફક્ત 1 લાખ રૂપિયા આવ્યું છે. મંગળવારનો દિવસ 49 રૂપિયા અને 149 રૂપિયા, 99 રૂપિયા અને 149 રૂપિયા ટિકિટ આવી ઓફર છતાં ફિલ્મનું કલેક્શન 1 લાખ રૂપિયા. એટલે ટોટલ કલેક્શન આ ફિલ્મનું 1 કરોડ અને 54 લાખ રૂપિયા થાય છે. ચણિયાટોળીની વાત કરીએ તો આટલી ટિકિટ પ્રાઇસમાં આટલું કલેક્શન નહોતું થયું. મંગળવારના દિવસે જે સસ્તી ટિકિટ હોય બરોબર છે, તો એ મગજમાં રાખીને આ ફિલ્મનું કલેક્શન ડબલ ડિજિટમાં તો ધાર્યું જ હતું, પણ ડબલ ડિજિટમાં નથી આવ્યું. ફક્ત ને ફક્ત 6 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે. ટોટલ કલેક્શન જો ચણિયાટોળીનું તમને કહું તો 22 દિવસનું 17 કરોડ અને 38 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે લગભગ આ છેલ્લું અઠવાડિયું આ ફિલ્મ માટે પણ છે. એટલે બધી ગુજરાતી ફિલ્મો, પ્રવાસ, ચરકટ, પછી ચણિયાટોળી અને મિશ્રી, આ બધી ફિલ્મો માટે હવે લગભગ આ છેલ્લું અઠવાડિયું છે. તો આ ઓફરવાળો જે લાભ હતો એ કોને મળ્યો? તો કે લાલાને. સંપૂર્ણપણે લાલાએ આ ઓફરનો લાભ લીધો છે એવું કહી શકાય. 40.72% ઓક્યુપન્સી હતી. મોર્નિંગ શોમાં 10.60% હતી, આફ્ટરનૂન શોમાં 38.55% હતી, ઇવનિંગ શોમાં 34.51% હતી અને નાઇટ શોમાં 79.23% ઓક્યુપન્સી હતી. એટલે ખૂબ સરસ લાભ લીધો છે. 32મા દિવસે આ ફિલ્મનું કલેક્શન 2 કરોડ રૂપિયા હતું અને 33મા દિવસે એટલે કે મંગળવારનું કલેક્શન 2 કરોડ અને 25 લાખ રૂપિયા થયું છે. ટોટલ કલેક્શન 31 કરોડ અને 45 લાખ રૂપિયા થયું છે. હવે અત્યારે એક જ ફિલ્મનો આપણે કમ્પેર કરવાની થાય તો કે કઈ ચાલ જેવી લઈએ, જેનું કંઈક 50-55 કરોડ રૂપિયા કલેક્શન છે. હવે ત્યાં સુધી આ ફિલ્મ પહોંચશે કે નહીં એ જ સવાલ બધાના મનમાં છે. તો જો પ્રેક્ટિકલી વિચારીએ ને તો લગભગ નિયર ટુ ઇમ્પોસિબલ છે. 3 એક્કા ફિલ્મ છે ને એનો એક રેકોર્ડ એવો છે કે એ ફિલ્મે 11 દિવસ સુધી 1 કરોડ પ્લસનું કલેક્શન આપ્યું છે. કયા 11 દિવસ સુધી એ જો હું તમને કહું તો ત્રીજા દિવસે 3 એક્કાએ 2 કરોડ અને 76 લાખ રૂપિયા આપ્યા હતા, છઠ્ઠા દિવસે 2 કરોડ અને 80 લાખ રૂપિયા આપ્યા હતા અને 10મા દિવસે 2 કરોડ અને 75 લાખ રૂપિયા આપ્યા હતા. આ 2 કરોડનો સિનારીઓ છે 3 એક્કાનો. 3 એક્કાએ ત્રીજા દિવસે, છઠ્ઠા દિવસે અને 10મા દિવસે 2 કરોડ પ્લસનું કલેક્શન આપ્યું હતું અને 11 દિવસ સુધી 1 કરોડ પ્લસનું કલેક્શન આપ્યું હતું. આ રીતનો સીન અત્યાર સુધી 3 એક્કાનો હતો. હવે લાલામાં આવીએ તો લાલાએ તો 11 દિવસ સુધી 1 કરોડ પ્લસનું કલેક્શન આપી દીધું છે. જો કાલે 1 કરોડ પ્લસનું કલેક્શન આવશે તો 3 એક્કાનો આ રેકોર્ડ તોડી નાખશે. એટલે અત્યારે લાલો અને 3 એક્કા આ 11 દિવસ સુધી 1 કરોડના કલેક્શનમાં અત્યારે બંને ફિલ્મો સાથે ઊભી છે. એટલે કાલે જો લાલાનું 1 કરોડ પ્લસ આવ્યું તો રેકોર્ડ તોડી નાખશે. બીજો એક રેકોર્ડ એવો છે કે 3 એક્કાએ 3 દિવસ સુધી 2 કરોડનું કલેક્શન આપ્યું તો મેં તમને કીધું. લાલાએ સતત 8 દિવસ સુધી 2 કરોડ પ્લસનું કલેક્શન આપ્યું છે. એટલે 3 એક્કાનો એ રેકોર્ડ તો પતી ગયો અને લગભગ લાલો પહેલી એવી ગુજરાતી ફિલ્મ બની ગઈ જેણે સતત 8 દિવસ સુધી 2 કરોડ પ્લસનું કલેક્શન આપ્યું છે. એટલે આ એક રેકોર્ડ અત્યારે નવો બની ગયો છે. હવે આવતીકાલનું શું સીન આવે છે એ આવતીકાલે ખબર પડશે. સૌથી વધુ કલેક્શન કરનારી કોઈ ગુજરાતી ફિલ્મમાં લાલો અત્યારે બીજા નંબર પર છે, પહેલા નંબર પર ચાલ જેવી લઈએ છે. આ રીતનો સીન હતો. ધન્યવાદ.